જસદણના વિરનગર ગામે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. નર્મદા નીરની પાણીની પાઇપલાઇનમાં ખેતરમાં નવી નાખવાને લઈને વિરોધ થયો છે. મોટી સંખ્યામાં ખેડૂતો વિરોધ કરવા એકઠા થયા હતા. ખેડૂતોએ ચણા, જીરું, ઘઉં સહિતના શિયાળુ પાક વાવ્યા છે. ઊભા પાકમાં જેસીબી ચલાવવામાં આવે તો 1000 વીઘાથી વધુ ખેતરોમાં રહેલા પાકને નુકસાન થશે. ખેતરમાં પાણીની પાઇપલાઇન નાખવા બાબતે ખેડૂતોને નોટિસ પણ નથી આપવામાં આવી. વિરોધ થતા આટકોટ પોલીસ દોડી આવી હતી. પાણીની પાઇપલાઇન રોડ પર નાખવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. હવે નુકસાનીમાં તો અત્યારે જે પાક વાવ્યા હોય એ બધાયમાં નુકસાની થાય, એટલે ઘણી બધી નુકસાની કહેવાય. એમાં વચ્ચે કદાચ પાઇપલાઇન નાખે ને તો એવું બને કે બે સાઈડના પાક પણ જાય. અને ભૂતકાળમાં જે આ લોકોએ વળતર આપ્યું છે એ વળતર જેટલા ભાગનો ઉપયોગ થયો એટલું જ આપ્યું હોય, પણ બે ખેતરની બે સાઈડમાં જે વચ્ચે પાઇપ નાખે બે સાઈડમાં જે નુકસાની થાય એનું વળતર તો હોય નહીં. એટલે કહેવાની માગણી એ છે કે રોડની બાજુમાં જો પાઇપલાઇન નાખે ને તો કાંઈ પ્રશ્નો ન થાય, બધા પ્રશ્નોનું એમનું સોલ્યુશન થઈ જાય. ના, નોટિસ તો લગભગ કોઈ એકય ખેડૂતને અત્યાર સુધીમાં કાંઈ આવી નથી અને આ લોકોએ કંઈ જાણી નથી કરી. બીજું એક ક્યાંય એજન્સી વાળાનું જે કંઈ કામ હોય, આમ તો સારું કામ કહેવાય, નર્મદાનું પાણી પહોંચાડે, પણ કહેવાનો મતલબ એટલો છે કે આ કામ જો ઉનાળામાં થાય, પાકો ન હોય ત્યારે થાય, અથવા તો એવા ટાઈમે કરે ને કે જેમાં ખેડૂતોને નુકસાની ન થાય. પાઇપલાઇન હકાલવી જોઈએ, પણ જે યોગ્ય નિયમ છે એ મુજબ હકાલે ને તો કોઈ ખેડૂતોને વાંધો ન આવે, ઘર્ષણમાં ન ઉતરવું પડે. અને અગાઉ પણ જે વળતર આપ્યા છે એમાં અમુકના ચેક ન થયા, અમુકના પૈસા ન થયા, એવા ઘણા બધા પ્રશ્નો. અથવા તો એવું બને કે આમાં માન લો શેઢા વીખે પછી વ્યવસ્થિત એને જે ફાટો મારી અને જે કરી દેવું જોઈએ એ નથી કરી દેતા. એટલે એ બધા પ્રશ્નો ઘણા બધા છે, પણ ખેડૂત છે ને હંમેશા જાતું કરવા વાળા હોય, એટલે આમાં દર વખતે જાતું કરતા હોય. પણ આ યોગ્ય ઘટના નથી. જો પાક ઊભો હોય અને અત્યારે પાકમાં માની લો પાણીની, ખાતરની બધી જરૂરિયાત હોય, એમાં જો અત્યારે જેસીબી મારી દે તો એ બહુ નુકસાન થાય. નુકસાન કરતા દુઃખની વાત થાય કે ભાઈ આવી રીતે ન કરવું જોઈએ. આની પહેલા જ્યારે પ્રશ્ન થયો છે ને, હવે ખબર નહીં ક્યાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે દર વખતે પાક ઊભો હોય ત્યારે જ કેમ આવવું પડે છે. ઉનાળો આમ ગણો એટલે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં ખેતર લગભગ મોસ્ટ ઓફ ખાલી હોય છે. જો ત્યારે પાઇપલાઇન નકાલે તો કાંઈ પ્રશ્ન નથી. ખેડૂતો હંમેશા મદદ કરવા વાળા છે, એટલે એ એટલો ટેકો તો આપે. અને આ રોડની પેરેલલ આવેલું જાય, રોડની બાજુમાં આવેલો જાય તો કોઈને કાંઈ પ્રશ્ન નથી. એટલે કહેવાનો મતલબ એ અમારે 1 રૂપિયો જોતો નથી. ખેડૂતો કોઈ દિવસ લેવામાં માનતા નથી, દેવામાં માને છે. એટલે 1 રૂપિયો કોઈને જોતો નથી. રોડની જો બાજુમાં હાલે તો અમે અહીંથી પૂરતી મદદ થાય એટલે મદદ કરશું. બધા ખેડૂતો બધા ભેગા છે અને એજન્સીને અગાઉ એજન્સીને કહેવાય ગયું છે કે ભાઈ જે કાંઈ જરૂરિયાત હોય ને એ તમને અમે પૂરી પાડશું. માની લો પાણીની જરૂરિયાત હોય કે બેહવાની જરૂરિયાત હોય, બીજી ત્રીજી જે કંઈ જરૂરિયાત હોય. પણ કહેવાનો મારો મતલબ એટલો જ છે કે ઉનાળાના ટાઈમે હકાલવી જોઈએ, અથવા તો અત્યારે જો એને એટલી બધી ઇમરજન્સી હોય જ તો રોડની બાજુમાં હકાલવી જોઈએ, જેથી કરી કોઈનો કંઈ પ્રશ્ન ન થાય, નો ઘર્ષણમાં ઉતરવું પડે, નો તંત્રને કંઈ કહેવું પડે, નો એજન્સી વાળાને કંઈ કહેવું. એમાં હજી તો મેં લીધું છે આ ખેતર, અને એમાં બિન ખેતી કરવાની છે, અને એમાંથી આડી પાઇટ નાખે સમોસા ટાઈપના 2 ફાડિયા કરવા એ રાજી છે. અને રોડની પેરેલમાં હાલે એમ છે તો હાંકવી નથી. વાવેતર ચણાનું છે, 2.5 વીઘા જમીન છે. રોડની પેરેલમાં હાંકે જાય, બસ એ જ માંગણી છે. જીડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ.